ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે। સામાન્ય રીતે ભાવિકો પરિક્રમા કરવા માટે ભવનાથમાંથી ઈટવા ચેકપોસ્ટ ગેટથી જંગલ માર્ગે પ્રવેશ કરતા હોય છે, પરંતુ આ સિવાય પણ અન્ય એક માર્ગથી ગિરનાર ઉત્તર રેન્જમાં આવેલ ડેરવાણ ગામથી પરિક્રમા માર્ગે જઈ શકાય છે। મોટે ભાગે સોરઠ પંથક સિવાયના બહારના ભાવિકો આ માર્ગથી અજાણ હોય છે। આ માર્ગથી પરિક્રમા કરવાનો મોટો ફાયદો એ થાય છે કે તેઓને જૂનાગઢના ટ્રાફિકથી છુટકારો મળી જતો હોય છે। ડેરવાણ ગામથી જાંબોડી ચેકપોસ્ટ નાકા દ્વારા અહીંથી સીધા ઝીણા બાવાની મઢી જવામાં સરળતા રહે છે, જેથી ભાવિકોને ન તો જૂનાગઢ શહેરનો ટ્રાફિક કે ન તો ભવનાથ તળેટીના ટ્રાફિકનો સામનો કરવો પડે છે। જોકે આ વર્ષે આ લીલી પરિક્રમાના માર્ગ પર બહુ ઓછા પ્રમાણમાં ભાવિકો પસાર થતા જોવા મળ્યા હતા। હાલ સોરઠમાં ચોમાસા સિઝનની ખેતીવાડીની મોસમનો અંતિમ તબક્કો હોવાથી લોકો તેમાં વ્યસ્ત છે, જેને લઈને આ વર્ષે પરિક્રમામાં સોરઠના લોકો ઓછા પ્રમાણમાં પરિક્રમા કરવા આવ્યા છે। તેથી આ માર્ગ પર બહુ ઓછા ભાવિકો અહીંથી પસાર થતા જોવા મળે છે। મહત્વનું એ છે કે ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 36 કિલોમીટર હોય છે। સ્કંદ પુરાણ મુજબ ભગવાન કૃષ્ણએ પ્રાચીન સમયમાં સૌપ્રથમ લીલી પરિક્રમા કરેલી, જ્યારે અર્વાચીન સમયમાં 150 વર્ષ પહેલા દિવાન આનંદજી દ્વારા લીલી પરિક્રમાને પ્રોત્સાહન આપી શરૂ કરાઈ હોવાનું સ્થાનિક ઇતિહાસકારોનો મત છે। મારું નામ ભાટી જયરાજ છે। અત્યારે હું ડેરવાણના રૂટ ઉપર પરિક્રમા કરવા જાય છે, લીલી પરિક્રમા કરવા, કેમ કે અત્યારે સોરઠના જ લોકો અહીંયા આવે છે। અત્યારે ચોમાસાની છેલ્લી સિઝન છે, અત્યારે મોસમ છે એટલે લોકો અહીંયા ઓછા નીકળે છે। સામાન્ય રીતે આ રૂટ ઉપર દર વર્ષે પરિક્રમામાં કેટલી સંખ્યા જોવા મળે? અત્યારે દર વર્ષ કરતા આ વખતે ઓછી છે? હા, અત્યારે ઓછી છે, કેમ કે ગયા વર્ષે બહુ પબ્લિક અહીંથી જતું હતું, અત્યારે થોડુંક ઓછું છે, કેમ કે અત્યારે અહીંયા ચોમાસાની છેલ્લી સિઝન છે એટલે મોસમ છે એટલે પબ્લિક ઓછું નીકળે છે। મોટા ભાગે આ રોડનો આ માર્ગનો ઉપયોગ ક્યાં લોકો કરે? આ રોડનો અત્યારે ઉપયોગ કરે સોરઠના જે જાણીતા હોય ને એ જ લોકો અહીંયા ઉપયોગ કરે છે।